વડોદરા શહેરમાં પીવાના પાણીની નલિકાઓમાં ભંગાણ પડવાનું યથાવત જોવા મળી રહ્યું છે। તેવામાં પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સથી લાલબાગ સ્વિમિંગ પુલ તરફ જવાના માર્ગે છેલ્લા 2 દિવસથી લાઇનમાં ભંગાણ પડ્યું છે। કોઈ રિપેરિંગની કામગીરી કરવામાં નહીં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ। એક તરફ ઉનાળાની ઋતુને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાણીની તાતી જરૂરિયાત ઊભી થશે તેવામાં ઠેર ઠેર પીવાના પાણીની લાઇનોમાં ભંગાર પડવાના બનાવ સામે આવી રહ્યા છે, જેના કારણે હજારો લીટર ચોખ્ખા પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। તેવામાં છેલ્લા 2 દિવસથી પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સથી લાલબાગ સ્વિમિંગ પુલ તરફ જવાના માર્ગે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યા બાદ રિપેરિંગની કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। આ માર્ગ ઉપરથી દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે, ત્યારે રોડ ઉપર પાણી ભરાઈ રહેવાના કારણે ખાડા નજરે નહીં પડતા અકસ્માત થવાની પણ વાહન ચાલકોમાં ભીતિ સેવાઈ રહી છે।